દુસરા રામ સકલ સંસારા। આગળ અમે જે વાત કરી ને કે 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડનું જેની સર્જન કર્યું ત્યાં સુધીની તો ખબર છે, પણ સબસે ન્યારા છે જેને કાંઈ કશી ખબર નથી, આવતો નથી, જાતો નથી, મરતો નથી, સેદાતો નથી, પકડાતો નથી, બોલતો નથી, અને વ્યાપક છે, વ્યાપક છે। એના ઘરની આ વાત છે। એને જોવો ને એને જાણવો છે, અને એ આપણી પ્રતીક વાત કરે તો જ ભક્તિ, નકર ભક્તિ ખોટી છે, ભલે જ હજારો જન્મ લેવા પડે। એમ રાડ્યું નાખીને નથી ઉઈ જવું, નહીં, ભલે જન્મ લેવા પડે, ભલે માની કૂપ ભોગવવી પડે, તૈયાર છે। ચોથા રામ સબસે ન્યારા, એની સર્જા સકલ સંસાર। આત્મા રામથી મોટો, રામથી મોટો, આ વિશ્વની રચના કરનારથી મોટો, ચોથાને કશી ખબર નથી કે આ બધું શું છે। આની માથે કેટલા કલ્પો, યુગ તો વયા ગયા, પણ કેટલા કલ્પો વયા ગયા છે। એટલે કીધું ઉન ઘર की कोई शान बताओ, ब्रह्म कहां से आया, काया छोड़ीने अंसा चलेगा तो जीव कहां समाया। काया छोड़ीने આ જીવ વયો ગયો, ક્યાં વયો ગયો? એની જ્યારે આવન જાવનની જ્યારે ખબર પડી જાય, પણ એક કમાઈમાં હજી આપણામાં ખામી છે, મારામાં ખામી છે। હું તમને કહી દઉં, તમારા મૃત્યુની તમને કાંઈ ખબર ખરી? તમે મહાન થઈ ગયા, હાલો, મહાપદને સમજી ગયા, ઓળખી ગયા, તમારા મૃત્યુની કાંઈ ખબર ખરી? આ જ્યારે તમારું મૃત્યુ તમને પૂછવા ના આવે ત્યાં સુધી તમારી ભક્તિ કાશી છે। ત્યાં સુધી મારીને તમારી ભક્તિ કાશી છે। મૃત્યુ તમને એમ કહેવા આવે, બાપજી હવે આવું, અને એ વાત મારી ખોટી હોય તો ભીષ્મ દાદાને પૂછજો, 200 વર્ષની મૂર્તિને પૂછો, એને કહી દીધું કે હમણાં 6 મહિના નહીં આવતો, દક્ષિણ છે, ઉત્તરાયણ થતા આવજે। અને બેની સાક્ષીમાં કૃષ્ણની અને માં ગંગાજીની સાક્ષીમાં હું આવીશ, આ મારું વસન છે। એટલા બધા છે અત્યારના, છે કોક નહીં હોય એવું નથી કહેતો, પણ બહુ કમ ઓછા કે મારે આજ 11 છે, હામી આવતી બીજ આવે ત્યાં મારે અહીંથી વિદાય થવું, તૈયાર રહેજો। એવા કેટલા છે? કરોડોને ભેળા કરીને બેઠા, આળો લૂંટારો લૂંટવા બેઠા છો, હું કામ બેઠા? ત્યાં સુધી ભક્તિ કરવી પડશે। તો આની કોઈને ખબર નથી, વાતો કરી, વાતો હું મારી પાસે શીખીને તમે બીજાને કહો, બીજો બીજા પાસે કે, ત્રીજો ત્રીજા પાસે, હા એમ કરીને એમ ફેલાવો છો, બીજું કાંઈ છે નહીં। દીકરાની માંગણી કર્યો જ દઈ, હાલો કે તારા દીકરાનું મારે પ્રસાદ બનાવીને જમવું છે, તો શું થાય? હાશું કહેજો, ભાગી જાય કે નહીં? કાંઈ એમ કે તારી પત્ની મને સેવામાં આપી દે ને, તો કાંઈ એમ કે તારું આ ઘર બાર બધું છોડીને તું એ બધું મને આપી દે, તો તે કહું ભક્તિ કાશી છે। ભક્તિ તો બહુ આખી છે। હવે ઘણું બોલી ગયો, આના ભેદ એ બધું કરનારા તમે જ છો। તમારાથી આ દુનિયામાં કાંઈ છે નહીં। જે કાંઈ કર્યું છે, બનવાનું છે, બનાવ્યું છે, તમે જ બનાવ્યું। ગુરુ તમે બનાવ્યો, ભગવાન તમે બનાવ્યો, પૃથ્વી તમે બનાવી, આકાશ તમે બનાવ્યા, પવન તમે બનાવ્યો, પાણી તમે બનાવ્યું, અગ્નિ તમે બનાવ્યું, નવલખ તારા સૂર્ય ચંદ્ર બધું તમે બનાવ્યું। હવે તમે કોણ છો એ તમારે નક્કી કરવાનું છે। આયા કોની છે? બાપ કે બેટો મારો, દીકરો કે બાળક મારો,
છે આમાં કોઈનો? તમે ક્યાં છો એ તો બતાવો, તમે ક્યાં છો? આ બધો જ બ્રહ્મ થયો છે. હું સૌ મારું છે, મારા માતા પિતા છે. તમારા માતા પિતા નથી. હાલો હું ન્યા સુધી કહું છું, તમારા માતા પિતા કોઈ છે જ નહીં. અને તમારા માતા પિતા જો તમને જડી જાય તો 84 નો બંધન મુક્ત થઈ જાય. માતા પિતા તમારી કાયા, તમારા નહીં. આપણા માતા પિતા હોય જ નહીં. એટલે તો કીધું, હું માતનો નહીં, તાતનો નહીં, મારે નહીં બેની કે ભાઈ, નહીં મારે ગુરુ, નહીં મારે શેલો, આપે તો હું એકેલો. પગ વિના પૃથ્વી વિના પાવ ભરું, પખ વિના ઉડ જાવું. વહા ખંડ ની ન્યા જઈને મેં સમાવું. આ કોની વાત છે ભાઈ? આ ભેદ કોનો છે? આ કોણ આવું બોલે છે? પછી મારે મા બાપ નથી, મારી ઉત્પત્તિ છે. આવું કોણ આ કાયામાં બોલનારું છે? હું જન્મતો નથી, હું મરતો નથી. આ કોની વાત છે ભલામણા? તમારામાં પડેલો છે એની વાત છે. સંતો ભેદ રાખીને જ બોલતા હોય છે. હજી આની અંદર ભેદ રાખીને જ બોલું, સૌ ભેદ રાખીને જ બોલવું પડે. નહીંતર આ છે ને કોક એમ કે આ તો પાગલ છે, એને કાંઈ ખબર નથી પડતી. આ ભેદવાળી વાત છે. અને ભેદ અમારથી તૂટે નહીં. તૂટે તો આની અસ્થિ વહી જાય, એટલે ભેદ તોડે નહીં. કોઈ સંતોએ તોડ્યો નથી, અમારે કોઈ જે તોડવામાં આવે નહીં. વાત છે એ પરફેક્ટ છે, ઠેઠ અડાડી દઈ. પણ એમ તમને ન હોય કે આ વાત છે એમ ન કહી. અને હાવ હોયલી વાત છે. હવે તો હાવ હોયલી વાત છે. એક શબ્દની અંદર આખું બ્રહ્માંડ આવરી લે એવો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ પામે નહીં પાર. વેદમાં ભેદ છે અમવેદન કી માઈ, જે રસ્તે સંતો ગયા વેદને ગમ નાઈ. એ વેદ ટૂંકા પડે. વેદનું અહીં કામ જ નહીં. કોઈ રામાયણનું, ભારતનું, ભાગવતનું, ગીતાનું અહીં કોઈનું કામ જ નહીં. ગીતા ટૂંકી પડે. આયા ગીતાનો ગાનારો કોણ? કૃષ્ણ. કૃષ્ણના માતા પિતા કોણ? કે દેવકી ને વસુદેવ. વસુદેવના માતા પિતા કોણ? હાલો આગળ. છેલ્લે આ ભૂમિકામાં તેને આવવું પડે. કૃષ્ણ નિરાકાર હતા. કૃષ્ણ આકાર નહોતા. કૃષ્ણ નિરાકાર હતા. આકાર હતા ને એ તો વૈયા હેકીને ગયા. કૃષ્ણ જાય એવી વાત જ નથી. કૃષ્ણ તમે કહો જ કોને? એ તો શબ્દનું નામ છે, એ અક્ષરનું નામ છે. હાસા નામની કોઈને ખબર? ગાય છે હરી તારા નામ છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી. તો હાસું ક્યું? તો હાસું સંતો પાસે પડ્યું છે. એ કહેતા નથી કે તમે માનવાવાળા નથી, એટલે હું કામ અમારે કહેવું ભાઈ? હાસું નામ હું છે? રામ માં કૌશલ્યા પાસે જઈને કીધું, માં તું કોનું ભજન કરે? તાર કે રામનો. તાર હું તારો દીકરો છું, મારું ભજન તારે થોડું કરાય. કે તારું નહીં ભાઈ. કે તો હું તો ઓર રામનું ભજન કરું છું. ઓર રામ કોણ? બતાય. કે ન બતાવું? કે નહીં માં બતાય. તારે એને કીધું એક રામ ઘટો ઘટની અંદર બોલે છે. ઓળખો તમે એ રામને? એ રામને ઓળખવું તમારે શું કરવું પડે? એને તમે ના ઓળખતા. દેહ ધરી રામ અયોધ્યામાં જન્મ દીધો એને તમે ઓળખો છો, તમારા રામને તમે ઓળખતા નથી. અને ઓળખતા એટલે કયો, જ્યાં ઓળખું કયો. પછી હું પૂછીશ, તમારી અંદર જે બોલે છે, બેઠો છે, અને જે તમારી ગાડી નૌકા ચલાવે છે એને તમે નથી ઓળખતા, તો ઓલાને ઓળખવાની કોશિશ કરો. શું કરવા? એ તો કોઈ સદગુરુ જ પાસે જવું પડે. જા બચ્ચા તેરા ભલા હો જાય. કે એમ બચ્ચાના ભલા ન થાય. એમ થોડું ભલું થાય. એના માટે શું કરવું પડે? આશીર્વાદ તો હું એ દઈ દઉં. લાવ જાઓ બધા, લાખો પછી થઈ જાઓ, કરોડો પછી થઈ જાઓ, એમ તેમ થઈ જાઓ. એ ખોટી વાત છે. અહીં કાંઈ ઊભું જ ન રહે. પણ જ્યારે આત્મા રામ, આત્માને ઓળખો તમે? જોયો? ડૉક્ટરના બાપથી નથી દેખાતો તો તમે જોઈ થોડા લ્યો.
છે આમાં જ તે એક કે એક અંગની અંદર એનું વ્યાપક સ્વરૂપ છે. ઓળખો એને ઓળખો તો સદગુરુ પાસે જ જવું પડે. તમે એવું નહીં માનતા. ગાયે વાયે લોક રીઝાવે ખબર નહીં આપણને ઘટકી. આપના ઘટકની ખબર ગોચવી હોય તો સદગુરુ પાસે જ જવું પડશે. આજે નહીં તો કાલે, નકર ઓલા જન્મે 84 લાખ જન્મ પછી પણ ગુરુ પાસે જ જવું પડશે. એ તો મારી સેલસ છે. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, મીટે નહીં. આશય કરીને જાય છે. એટલે હું કહું છું કે અણુની અંદર હું જ છું, બીજો કોઈ છે જ નહીં. જળમાં ચેતનમાં બધું કીધું કે નહીં? તો તમને કેમ નથી સમજાતું ભાઈ? આની બાદ બાકી કરી નાખજો, આ વાતને હૈયે રાખજો. કોઈ તમને પ્રશ્ન કરે તો એની કે બાદ બાકી કહે, પછી મને દેખાય તો નક્કી કરાવવાની વાત છે. આત્મા જોવાની વાત નથી. આ વસ્તુ કોઈ દેખાડવાની વાત અહીંયા આવશે જ નહીં. આ વસ્તુ નક્કી ગુરુ કરાવે, એ નક્કી પણ થાય એને જ આ બધું મળશે. મને મારા ગુરુએ તો 7 વર્ષ ટોશ્યો ને એમને નથી આપી દીધું. અને એની અહીંયા આવી ઠેઠ 100 ગાવને વેળેથી 100 કિલોમીટરને વેળેથી અહીંયા આવી રાત ને દી હવાર પડી જાય તો એનું મંથન કરી એનું મૂળિયું બચ્યા પછી જ ઊંઘ આવે ને ઊંઘ આવે જ નહીં. તમને કેળામાંથી આડી ફરાય. કેળામાં આડી ફરાય. ક્યાં ગયો હતો અત્યારે? એટલે કહેવાનો મારો ભાવાર્થ શું છે, હું તમને ટોસું છું, હાસું ટોસું છું. હું કામ તમને કેમ આમાં આમ ખબર ના પડતી? આનું નામ છે, આનું દોડું એ લોઢાનું રૂપ છે, અને એનું જે કાંઈ આપણું જે આ ટેકાવીને ઊભું રાખવાનું એનું ગુણ છે. મોબાઈલ છે ને ઈશ્વર જ છે, પણ નામ રૂપ ગુણ કાઢો પછી ત્યાં સુધી મોબાઈલ છે. તો નામ રૂપનો ગુણનો નાશ કરો, ચોથું પદ અવિનાશ થાય. ચોથું પદ અવિનાશ થાય. અવિનાશ થાય એટલે એને બ્રહ્મ તત્વ એને પોતાને સમજાઈ ગયું એવું નક્કી થાય. મંજીભાઈ છે ત્યાં સુધી મંજીભાઈ છે. ચોથું પદ આવ્યું નથી. પણ મંજીભાઈ મટી જાય, આ એનું રૂપ મટી જાય, નામ મટી જાય અને એના ગુણ મટી જાય. નામ રૂપ ગુણથી પર છે ગુરુ. એનો તને દેખાડું દેશ, જ્ઞાન નથી કોઈ માયા કેરા લેશ. હવે ક્યાં છે પરમાત્મા? ક્યાં સંદા નહીં, સૂર્ય નહીં, નહીં લવ તારા. ચેદન કા તો ભેખ અમારા. એ કોણ બોલે છે? મહાદેવ કા જન્મ નહીં, ચેદન કા ભેખ અમારા. ક્યાં બોલે ભાઈ? કોને એ કહે છે? આ માઇન્ડમાં આવ્યું? આ પતરાય નહીં, આ તળિયું નહીં, દિવાલું નહીં, ઝાળે નહીં, દિવાલી નહીં. ક્યાં બતાવું સૌ? કેમ છે આ? એ તમારો માલિક છે, એ તમારો સદગુરુ છે, એ તમારો ભગવાન છે. અને બધું નહીં જાય ત્યાં સુધી દોડા આપણા ફેલ થાય. આપણા દોડા બધા વ્યર્થ થાય. અને એ મારો પુરાવો નથી, દાસી જીવનનો છે. આ નહીં અખર નહીં, ઉત્પત્તિ નહીં, લખવાની લી. દાસી જીવનને ગુરુ ભીમ ભેટ્યા, મટી ગયો રાતને દી. અને ગંગા છે તે પિંડ રે બ્રહ્માંડથી પર ગુરુ. એનો તને દેખાડું દેશ, જ્ઞાન નથી કોઈ માયા લેશ. આયા છે કાંઈ? અધેર જોવો તો આકાશ દેખાય, હેઠે જોવો તો ધરતી દેખાય. એ બધી માયા. આ માયા, ઓલી માયા. તો ગુરુ ક્યાં બતાવે છે ભાઈ? એ બેન છોડવાનું કીધું ને પછી એની કીધું જોયો તો નક્કી થવું જોવે ને. સંતો કાંઈ અમથા નથી કાંઈ કહીને ગયા, કે ગાંડાનો જ થઈ ગયા. એટલે આટલું જ આપણે સમજાવવાનું છે, બીજું કાંઈ નહીં. એટલે જો આમાં આ જગ્યાની અંદર જો સમજાઈ જાય ને તો બધું એને હાથે આકાશે નીકળી જાય ને પૃથ્વી નીકળી જાય ને બધું જ નીકળી જાય. બધો હલે થોડ્યો જાય.
એટલે તો કાઢવાની છે, આમ જોયું તો વાદળ ભળાય છે, સાંતો સૂરજ ભળાય, એટલે ન્યાય ના પાડાય. આમ જોયું તો આ ધરતી દેખાય, ડુંગરા દેખાય, દરિયો દેખાય, બધું દેખાય છે. પણ આમાં જો ને ન્યા નજર પહોંચતી નથી, એટલે આ ભાંગલ હૃદયના છે, એટલે ભરમાવી દીધા ને ન્યા ટીંગાઈ ગયા છે. આ હાસું ના આવડું આ જે કઈ એને બિચારાને ખબર નહીં, અમે એનો વાંક નથી, એને ખબર હોય તો કે ને. એટલે કીધું પૂરા રે મળે તો રાવું રેડીએ, અધૂરિયાની હારી ન કરીએ, દિલડાની વાતો વીરા મારા પૂરા મળે જો રાવું રેડ્યું છે. આજની તારીખ સુધીમાં હામો કોઈ જવાબ લઈને આવતો નથી, ત્યાં સુધી મને સંકોચ રહે. પ્રશ્ન ગમે એવો લઈને આવે, પાવર નથી કરતો, પણ પ્રશ્ન હકીકત હાસો હોવો જોઈએ, સંત મતનો હોવો જોઈએ તો સ્વીકારો. નકર ઘરનો ખિસ્સાનો કાઢીને આવો તો મારી પાસે નથી કાંઈ. હાસો સંતનો મત લઈને આવો કે ઇતના ભેદ ગુરુ અમકો બતા દો, સમજ પકડ મેરી બૈયા. જલકી મસીયા જલ में વિયાને ઈંડા એના અધર જમાયા, ઈરે ઈંડામાં શીંડા નહોતા, એમાં પવન કહાં સે આયા. ત્યાં તો બંધ મકાન હતું, પવન ક્યાંથી કરી ગયો? એમાં કલર કોણે પૂરી દીધો? એમાં ટેહું ટેહું એવો શબ્દ કોણે નાખી દીધો? એમાં પાંખ ઉડવાની ગતિ કોણે આપી દીધી? એને કળાઈ પૂરવાની ગતિ કોણે આપી દીધી? આ બધા આવ્યા ક્યાંથી? વાત તો જલકી મસીયા, જલના ટીપાની જ વાત છે ને. અને આ બધો ઠાઠ માઠ આવ્યો ક્યાંથી? ઈ ભેદ મને બતાવો ગુરુજી. અવાજ ક્યાંથી આવ્યા? ઉવા ઉવા એ આવ્યું ક્યાંથી? આ ભેદ છે. આ ભેદ કોઈ તો સમજાવી દે ને તો કામ પૂરું થઈ જાય. હાડ માથ નખ વાળ હૃદય ફેફસા કિડની વાલ આંખ નવ સુન લો ધર્મ દાસા, બીજ બ્રહ્માંડ થી પરસે આ વસ્તુ સુણજો ધર્મદાસા. નાદ બ્રહ્મ થે મૂરત સુરત આયા, નાદ બ્રહ્મ થી નુરત સુરત આયા ભાઈ. ऐसे पिंड ब्रह्मांड थी ज पारा, ओहम सोहम तो प्राण की क्रिया, ओहम सोहम प्राण नी क्रिया उसे भाई पवन थी उपजाया. कहे कबीरा सुनो धर्मदासा, उनका तुमने भेद बताया. शब्द रणुकार प्राण समाया,
શબ્દ રણુકાર થી પ્રાણ સમાયા કોઈ પિતા ના નહીં કોઈ માતના નહીં ગાયા અલખ નિરંજન नाम तुम्हारा पिंड में नहीं ये समाया पिंड ब्रह्मांड थी आ पर से गुरुजी इतना भेदाई ओहम सोहम से प्राणनी क्रियाओं एमा प्राण की साया सुपाया नादनो नहीं बूंदनो नहीं नहीं એને બેની કે ભાઈ નહીં ગુરુ નહીં શિષ્ય શિલા સોહમ આપો આપ સમાયા सुन ले जवाब शिष्य जू मारा आप माप समाया नाद से बूंद मां बूंद नाद मां नाद से बूंद मां बूंद से नाद मां पड़िया काया नाद बूंद मां ब्रह्म तत्व रह्यू સમજી જા તું મેરા ભાયા કશું નથી છેલ્લે જ્યારે બ્રહ્મ તત્વમાં જ્યારે જીવ જાય છે ત્યારે કશું નથી નથી મરણ નથી જન્મ નથી કાયા નથી કોઈ માયા આવું જ્યારે મહાત્મા કબીર બોલ્યા એના સેવકને સમજાયું ભાઈ આ બધોય તને ભ્રમ થયો છે કશું છે જ નહીં કયા જોગીની વાત કયો એવો આ જોગીડો છે કે પિંડને ને બ્રહ્માંડને નવલખ તારા ક્રિયાઓ ઝાડ પહાડ વનસ્પતિ આ બધાને સર્જન કરનારો કોણ અરે પૃથ્વીથી માંડીને આખું મંડળ કોની સર્જન કર્યું આ જોગી મને કોઈ બતાવે આ જોગી જોવો હોય તો કલ્પના છોડી દેજો અને આ દેખાય એવી વાત નથી આ વાતો અલૌકિક છે આ વાત પિંડ બ્રહ્માંડ તોડે છે આખું મંડળ તૂટે તો આ જોગી ન જડે આ જોગી સમજવાની વાત છે ઓળખવાની વાત નથી જેની પથ્થર બનાવ્યા પૃથ્વી બનાવી એક જળના ટીપાની આ પૃથ્વી છે એક પાણી કેરો પિંડ રસાયો
અગમ સે આયો જોગી અગમ સે આયો. આ પાણીનું પિંડ છે, આ પાણીની પૃથ્વી છે, પૃથ્વી દેખાય છે પણ એ છતાં પાણીની પાટ છે. આની અંદર હીરા મોતી માણેક, આની અંદર પાણી, આની અંદર અગ્નિ, આની અંદર પવન, આ બધું આ પૃથ્વીની અંદર છુપાયેલું છે. અને એક બૂંદમાં હમાયું. એ બૂંદ ક્યાંથી આવ્યું? આ બૂંદ આ પણ બૂંદનું છે, આ પણ બૂંદનું, આકાશ બૂંદનું, પ્રાણ પણ બૂંદના. તો એ બૂંદ કયું? આ ભેદ જ્યારે સમજાઈ જાય ત્યારે પછી જોવા જેખી થાય. આમાં જોવા જેખી થાય. આ ઘરની વાત છે, આ બીજા બોલ્યા એની વાત નથી. એ તો બીજા બોલ્યા જ છે, બધાની રીતે વાતો કર્યું જ છે. પણ જ્યારે આ રમત આવે ને ત્યારે બહુ જાણવા જેખી વસ્તુ છે. આ ભેદ જો તૂટી જાય ને તો બધું મટી જાય, બધું જ મટી જાય. એવું બોંદ આવ્યું ક્યાંથી? હજી આનાથી તો આગી ઘણી વાત આગી છે. આ વાત તો હજી પાયાની છે. આ બૂંદ આવ્યું સતલોકમાંથી. સતલોક ક્યાં? ઉકાર મકાર ને ઓમકાર, એનો રણુકાર જણુકાર જ્યોતિ અને નિર્ભય અને મહાપદની વાત છે. આ મહાપદનું જે દાન આપે અને એ માણસ જો ઓગળે નહીં તો એને મહાપદ નથી સમજાવવું. વાત કરીએ મહાપદ ન સમજાઈ જાય, મહાપદના લક્ષણો આવી જાય તો સમજે બીજા કે નહીં હવે અહીંયા મહાપદની, આ મહાપદનો અધિકારી થઈ જ ગયો છે. વાત કરીએ ન થવાય. અને ઈ જો આ મારી સુરતા જો જ્યાં ન હોય તો આ ઈંડા નો છે, મોટા પડી જાય, બગોલા થઈ જાય. એ ગુરુ ઉપર બોલવું પડે, કારણ કે ગુરુ છે ને, ગુરુ થઈ ગયા માટી નથી થઈ ગયું, પણ એની સુરતા એના સેવક માથે હોવી જ જોઈએ. ક્યાં ભૂલો પડ્યો, ક્યાં અટવાણો, ક્યાં ઘૂસવાણો, એને ખબર હોય. એનું નામ ગુરુ કહેવાય. વાણી ગાતા તો બધા મલકને આવડે, સત્સંગ કરતા તો બધા મલકને આવડે, પણ આ ઉર્જા જે આપી અને સુરતા જે રાખવી, ઉર્મી જે રાખવી, એ મહત્વની છે. ગુરુ કહી દીધા, તમને આપી દીધું નામ દામ ઠામ, કે હું માટી નથી થઈ ગયો, તમે માટી નથી થઈ ગયા, એ તો બીજ નિષ્ફળ થવાનું છે. પણ એને સેવવું પડશે, એને ગરમી આપવી પડશે, એને ઉર્જા દેવી પડશે, એ સુરતીમાં રાખવું પડશે, એનો ઘાટ ઘડવો પડશે, તોય તારી ગોળી આકાશમાં ઉડી શકશે, નકર ન ઉડી શકે, પાંગળું થઈ જાય. એટલે આ ગુરુની જ વાત કરું છું. હવે જે વાત કરું એ ગુરુની જ કરું છું. ગુરુને આ ખરેખર લક્ષ્ય રાખવું જ જોઈએ. નામ દામ ઠામ આપી દીધે, હું કાંઈ ગુરુ માટે નથી થઈ ગયા, પણ એને બરાબર બનાવો, એની માટે મહેનત કરો. અને એ જ્યારે સેવક થાય ત્યારે એમ કે બાપુ આમ ને નામ કહે કબીરા સુણો ગુરુ રામાનંદા, ऐसी रहनी हमारी, पिंड नहीं ने ब्रह्मांडे नहीं, तेज तत्वथी से नारी, कहे गुरु कबीरा, कहे कबीरा सुनो गुरु रामानंदा. पवन नहीं, पानी नहीं, तेज नहीं, तत्व नहीं, ऐसी अखत कहानी, कहे कबीरा सुनो गुरु रामानंदा, ऐसी अखत कहानी. केम नहीं तुम्हारे गुरु ने आटवाड़ी दे वो शिष्य पाको, એ તાકાત ગુરુ પોતાની આપે છે. ખોળામાં બેહારી ધન્ય ગુરુ દેવ સોતની, સત્યનો શબ્દ એ મને સુણાયો,
એ ધન ધન ગુરુ મારા, એ ધન ગુરુ દાતા તમે, સત્યનો શબ્દ એ મને સમજાયો રે. દેશ રે દેખાડ્યો મને, આદેશ દેખાડ્યો, આદેશ આદેશ. સુતો રે જગાડ્યો એ મુક્તિનો માર્ગ એ મને બતાવ્યો રે. આ શબ્દનું ઋણ ન ચૂકવી શકું. કેમ? ખાલ રે એ પડાવું મારા, દેહ રે તણીને સોનેરી રંગ સડાવું રે. મારા શરીરનું ચામડું ઉતારું, એને સોનેરી રંગ સડાવું. તેની રે શિવરાવું ગુરુજીની મોજડી એ રામ. એ પછી ગુરુજીને પહેરાવું. ધન્ય ગુરુ દાતા મારા, ધન્ય ગુરુ દેવ તમે, સત્યનો શબ્દ મને એ સમજાયો રે. સુતો જગાડ્યો મને, ઈ દેશ રે દેખાડ્યો જમડાને આથેલી એ તમે છોડાયો. કાળા જમડાના ભયમાં નાખ્યો છો મને. આ બ્રાહ્મણોએ, વેદોએ, ઉપનિષદોએ, અજ્ઞાનીઓએ, મૂર્ખોએ કે પાડા ઉપર ચડીને જમરાજા આવે ને આપણને લઈ જાય, લોહી પરુની નદીમાં સલાવે, ગોખરુમાં સલાવે, મોગરીઓના માર મારે. આ બધું આવું બધું ભ્રાંતિમાં નાખ્યો છો મને. આ ભયથી મને નિંદ્રા ના આવતી, મને શેન પડતું નહીં કે રે આ જીવની માથે આવું બનશે. દોડીને ગુરુ શરણમાં પડીને કીધું, પ્રભુ મને આ ફંદામાંથી મુક્ત કરો અને આવું ગુણ કોઈ દે નહીં ભૂલું. પ્રેમ ધરીને આવે શરણોમાં મારો સદગુરુ બાઈ ધરે. એ જી સદગુરુ બાઈ પકડે. કીધું કે તો તું તરીએ કીશ, નકર તું નકરી નહીં તરી. ત્યારે એને કીધું કે ગુરુ મહારાજ
તમારી સિવાય મને આમાં મુક્તિ કોઈ આપે એવું સહેજ નહીં. વેદો પાસે ગયો, ઉપનિષદ પાસે ગયો, બ્રાહ્મણો પાસે ગયો, પણ કોઈ આ રસ્તો મને બતાવ્યો નહીં કે તને હું આમાંથી મુક્ત કરું. એવું કોઈ કીધું નહીં. બધાએ એમ જ કીધું તું તારું કર્મ ભોગવ. તો મારું કર્મ તમે લેશો? તો કે હા. એટલે દાતા કીધું 84 જન્મ પહેલાનું કર્મ તમારું ગુરુ એના મસ્તક ઉપર લેશે. તમે નક્કી કરો સેવક ગુરુને કેટલો વાલો હશે. આ સેવકનું કર્મ જે ગુરુ માથે લેતો હોય, ગુરુ ભોગવા તૈયાર થતો તો ગુરુ દાતા નહીં તો બીજું કોણ? આવું કોણ છે દેવી દેવતા? બધાના કર્મનું બદલું બધાને જ ભોગવ્યા પછી બધા પકડે તો બધા પકડવાના જ છે ભલામણા. આ તો હળાહળ કળયુગની અંદર જો ગુરુ પોતાનું કર્મ, જો એના સેવકનું કર્મ પોતે જો લઈ લેતો તો ઈથી દાતા દુનિયામાં કોણ? હાલો હું તમને 1 લાખ રૂપિયા દઉં, મારું પાપ તેમ કોઈ એમાં લેવા તૈયાર થવો? તાકાત છે કોઈની? મેં કેવા કર્મ કર્યા છે? તોળાદેવી જાડેજાનું કર્મ લીધું, રૂપાદેવી માલાનું કર્મ લીધું, લોયણે લાખાનું કર્મ લીધું. આ સંતોની બલિહાર્યા. આ દુનિયામાં સંત ન હોત સંસાર મેં જલજાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરમાં ઠારત ઠામો ઠામ. સંત ન હોય આ સંસારની અંદર તો આ જગત હાલે જ નહીં. આપણે કબીર મહાત્માએ કીધું કે સુખીઓ આ સંસાર, ખાવે પીવે ને સૂવે, પંખો વેતો કરીને ગાડલું પાથરે ધાબળો ઓઢીને સૂઈ જાય. સવારો 5 વાગ્યાથી 1 ધારી ઊંઘ ખેંચી લે ને સંતો ઊંઘે નહીં. શું કામ? એને આની ખબર પડી ગયા કે આ બધા મરી જાય અને બધા નરકની ખાણીમાં આવ્યા જાય. તો પરમાત્મા સદગુરુને પ્રાર્થના કરતા કે હે ગુરુ મહારાજ, આ બધાને મુક્તિ આપી દે, મુક્તિ આપી દે, મુક્તિ આપી દે. લાખો ગુના એના ક્ષમા કરી દે. આવું ભજન કરતા હોય છે. છતાં સંતો મોળા. અન્નદાન દેવે ભલે ને એ ભૂમિ દાન દેવે, ઈ તો એ કંસનના મેલા ભલે ને લૂટાવે રે. કોનાનો બંગલો ભલે આપી દે તો ગુરુનું ઋણ કોઈ ચૂકવી જ ન શકે. આજ સુધીમાં કોઈ ચૂક્યું નહીં. માનું અને ગુરુનું આ ઋણ કોઈ મુક્ત ન થઈ શકે. અન્નદાન દેવે ભલે ને ભૂમિનું દાન દેવે ને તોય નહીં આવે મારા ગુરુજીને તોલે. કાશીમાં જઈ ભલે કરવત મુકાવે, તોય નહીં આવે ગુરુને તોલે. ધન્ય ગુરુ દાતા મારા, ધન્ય ગુરુ દેવાને સત્યનો શબ્દ મને એ સુણાયો. સુતો રે જગાડો દેશ રે દેખાડ્યો મને. તમે કોઈ જોયો દેશ દેખાડ્યો? ગળે ઉતર્યું? દેશ તમે નથી જોયો ને?
તમને વાર વાર દેખાડું છું ને કેમ તમે આમ કરો છો? कौन से बूंद लाया कोणी रसाविया काया चेतन तत्व कहाँ से आयु कोनी बनी आसाया रक्त बूंद से बूंद बन्यो तो रक्त कहां से बन्यो? व्यक्ति तो है ने। बर्फ बूंद किया काया चेतन तत्व थी आत्मा बन्यो आत्मा बन्यो जड़ ने चेतन दोनों समाया। काया जड़ से अंदर जे चेतन तत्व से क्रियाओं जो चलावी रह्यो छे ई चेतन तत्व आ बधुं एक बूंद मांथी आव्युं छे। पूरे हरणी ने ए पीयूजी पार धीरे आओ हरणी ने पीयूजी पार धीरे मारा मने शब्दों के राजुने बाण कायल थयु रे मारू पीजरू रे कायल कर्यु से आ मारू पीजरू भागवानी हवे ए नहीं रह्यो हवे लाग भागवानो ए रह्यो नहीं जराई लाग कोई बतावे अमने योगीड़ो रे कोई तो बतावे अमने जोगीड़ो रे जोगी मारी काया नो घड़नार कोई तो बतावो मने जोगी रे माताना उदरनी अंदर आ जोगी के आ जोगीनी जग्या क्या आत्मा क्या ठहरायो शब्द क्या रोकाणो सुरता क्या ठहरावी उन्मुनि कोने केवी आमा जे चेतन तत्व क्या हमाणु आ बधाय जे निर्गुण एक विष ब्रह्म नो विस्तार थी आ मारी तमारी काया बनी छे एक विष ब्रह्मना विस्तार थी
સાત દીપક ને 9 ખંડના જે વિભાગથી જે આ મારી તમારી જે કાયા બની છે એ કાયા કોઈ નાની નથી. કાયાના જ્ઞાન રૂપી જેવાનું એક એક તત્વને તમે જો લઈ લ્યો ને ઓળખી જાઓ તો જમીન ને આસમાનની અંદર તમારો સમાવેશ ન થઈ શકે એવડી તો આની ક્રિયા છે. એક એવો જ નક્કી કરો, એક શબ્દ અહીંથી જાય તો કોઈ જગ્યામાંથી રોકાતો નથી. કહા સે ઉપજા કહા સમાયા, ક્યાંથી ઉપડ્યો ક્યાં સમાણો, વહાથી ઉત્પન્યા ત્યાં વહા સમાયા. પાછું એને 14 બ્રહ્માંડ ફરી અને પાછું એને અહીંયા જ આવવું પડે છે. અવડી તો તમારી કાયા છે ભલા માણસ. અને ખોટે રસ્તે સડાઈ ગયું, ખોટું ભય ને ભેદ ને ભ્રાતિ આવું બધું આની અંદર આવી ગયું છે. એટલે દુઃખી છે. આમાં સુખે નથી, આમાં દુઃખે નથી, આમાં પિંડે નથી, આમાં બ્રહ્માંડે નથી, આમાં કાંઈ નથી. આમાં માત્ર ને માત્ર એક જ બૂંદની જ આ રમત છે. અને કવડી જિંદગી બતાવી દીધી, કેટલું સુખ ને દુઃખ બતાવી દીધું, કેટલી મોહ ને માયા ને મમતા, કેટલો અહંકાર ને ક્રોધ ભરી દીધો. કહા સે આયા, કોણ લાવ્યું? અને મોકલનારું કોણ? આ ભેદ જાણવાના બાકી છે, હજી બાકી છે. વાત તો હજી બહુ આગી પડી છે, પણ આ તમને ગળે ઉતરે તો મને વાંધો નહીં, પણ ઉતરે એવું નથી. આના માટે તમારે શું કરવું પડે? તમામ બધું છોડવું પડે. શીખે સુણે કાંઈ ન વળે. તમે મને શીખવાડી દો ને હું શીખી જાઉં અને પછી ત્યાં ભેટ બાસડું તારે આની ઉપર તીસરા કહા માયા. 3 ગુણ થી પર આમાંય નહીં, આમાંય નહીં, આમાંય નહીં, કહા માયા. કહો મને. સંત કબીર ના જ પાડે છે. મહામુનિ માર્કુંડ ઋષિ ના પાડે છે, અગસ્ત્ય મુનિ ના પાડે છે. તો આ બધું છે હું અને તોળાજી ત્યાં ચોખ્ખું કીધું, સપના જેવો આ સંસાર છે, તું કરીને વિચાર. એની મરમ રાખ્યો, વાતમાં મરમ રાખ્યો. પાછું બીજી વાણીની અંદર એવું કીધું છે, અજરા કાંઈ જરિયા ન જાય, ધીરે ધીરે સાથ પીવો. એક એક વાણીને એક એક શબ્દો 1-1 કરોડ રૂપિયા દીજે ન મળે. કોણ આવું કે? 4 વેદને ખોળી નાખો તો આવું આવી વાત ત્યાં નીકળે મને કહેજો. ગીતા બાઇબલને કુરાનને ખોળી નાખો, એમાં ત્યાં વાત નીકળે મને કહેજો. આ વાત સંતોના ઘરની છે. આ જન્મું બૂંદ અને તમે નક્કી કર્યું કે હું જન્મો. બૂંદ ન હોત તો તમે ક્યાં હોત? માતાના ઉદરની અંદર પોષણ કોણે આપ્યું? નથી માતાએ આપ્યું, નથી પિતાએ આપ્યું. તો કાયાની વૃદ્ધિ થઈ કેમ? અશરત ખેલ છે આ બધા. માતાના ઉદરની અંદર જે છે એ તું છો અને તું છે એ માતા છે. હવે બોલો આમાં કોણ મા ને કોણ બાપ? અગમ ભેદ છે, અગમ ભેદ. અને અગમ ભેદની જો ભ્રમણા તૂટી જાય ને તો પછી પાર 100 પાર થઈ જાય. પાર સુધી તો બધા પણ અપાર ગયો જાય. અને પછી ત્યાં માતા ગંગા સતી કીધું એને કરવું હોય એમ થાય. પરમાત્મા તું પોતે જ છો, ઈશ્વર તું પોતે છો, અલખ તું પોતે છો, જે ગણું તું જ છો. પણ તું તને ઓળખ્યા પછીની આ વાત છે. તું નામ રૂપીને કાયાને ઓળખે છો, બાકી રામ રામ કરો. આ ઓળખાય એવું છે. એટલે આપણે
આજે આ શરીર 5 વર્ષ રહી જાય ને 5 વર્ષ તો મારી મારીને સીધા કરી નાખું. 5 વર્ષ રહી જાય ને આ ધરતી ઉપર તો મારી મારીને સીધા કરી. મારી એટલે હોટી નહીં, શબ્દોથી મારી. હોટીથી મારી કોઈ સીધા થોડા ભાગી જાય. એવા શબ્દ મારું ને હલ ના હુલવા દો. હું કામ મારે તમને બનાવવા છે, મારે વાહે એવા મૂકીને લાવવું છે કે ભીમ બાપાના સેવકો છે એમાં કાંઈ ખામી ન હોવી જોઈએ. આ તમારી કીર્તિ, આ તમારા ગુરુની કીર્તિ છે. આ જે મોરસો માંડ્યો છે ને એ કાંઈ હવાણ કરવા નથી માંડ્યો, જલસા કરવા નથી માંડ્યો. આ કઠણ થઈ રહ્યું. બનવું હોય તો કઠણ થવું પડશે, માર ખાવા પડશે, ઘાટે ચડવું પડશે, અને પછી શો કેસમાં મૂકો ને તમે જોયું દુનિયા વંદન કરે તો કેમ લાગણી નથી? કેમ હજી મોહ ઉપર તમારી દ્રષ્ટિ જાય છે? હજી ભય ઉપર કેમ જાય છે? હજી મારા તારામાં કેમ ગલોટિયા મારે છે? કેમ મેળ ખાય? એ છોડવું પડશે. બાવા નથી બનવું, તમારે ઘરે જ રહેવાનું છે, અહીંયા આવવું નથી. પણ તમારી સુરતા તમારા ગુરુ ઉપર હોવી જોઈએ. તમારી સુરતા તમારા આત્મ તાકાત ઉપર હોવી જોઈએ. તમારો શબ્દ તમારી કાબુમાં હોવો જોઈએ. કુંદડી 100 કિલોમીટર કે 200 કિલોમીટર કે 500 કિલોમીટર ઈંડું મૂકીને સારો સરવા થાય, ખબર ને? એનું બસ્તું ક્યાં હોય? દરિયાના બેટમાં હોય. ન્યા સારો સત્ય સત્ય એનું બસ્તું ન્યા સેવી થતું હોય છે. આપણે બધાને જેટલી વખત શબ્દ અહીંથી બોલાય એટલી બધી પ્રેમથી પી જવાનું થાય, અહીંથી અહીં કાઢવાનું ન થાય. આ શબ્દ આજ જે આવ્યા છે એથી વિશેષ આવશે. 5 વર્ષ સુધી દરરોજ નવું નવું આવશે. એટલે હું કામ મારે તમને ઠેઠ ધાબા ઉપર બેહારવાનું છે. જોકે બેહાર્યા જ છે, બધા કહે જ છે કે તમે આ શું કર્યું એમ. મારા ગુરુ કે આને એમ નો, આને ધ્યાનમાં બેહારે. ધ્યાનમાં બેહારી તો મારે તમને શું કરવા? હાલો હું તમને ધ્યાનમાં બેહારું. હું બેહારું, બેસજો. હું એમ કહું કે જ્યોત પ્રગટ થઈ જાય તો એ 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 5 વર્ષ 5 ઘડી કેટલી ઘડી બે એનું કોઈ નક્કી નહીં. ન્યા કીધું મહાપુરુષોએ કે સૂન મંડળમાં મારો સાહેબ બિરાજે. અને પછી તમે ન્યા જ્યારે વાતો હાલતી હોય તમારી, તમે મટી જાઓ પછીની વાત છે. મટી જાવ જ તે. જો સૂક્ષ્મની અંદર જો ધ્યાન લાગી ગયું અને જો ભજન સડી ગયું તો તમે વાતો આ લોક મૂકીને પરલોકની થાય. પછી ત્યાં સુધીની વાત છે ભલામણા તમારા ગુરુ પાસે, પણ કોઈ કરતું નથી. વાતો સાંભળે, બધા જ વાતો સાંભળે. કરો એક વખત ખતરો કરી જોજો. તમને એમ થાય કે હવે હું ખોવાઈ જવાની તૈયાર થયો એટલે મૂકી દેજો અને પછી મારી હાજરીમાં બેસજો. ક્યાંય ન જવા દો. કોઈની તાકાત નહીં મારા બાળકને કોઈ લઈને ગયો જાય. એટલી તાકાત તો હું ગુરુ મહારાજે આપી જ છે. પ્રયોગ આ મારથી શરૂઆત થાય. મેં કરેલી છે એટલે કરું છું. તો સૂક્ષ્મણા જે નારી છે ને એ ત્રિવેણીમાં જાતી હોય છે. ઓલી આવન જાવન કરે છે અને ઓલી સીધે સીધી બ્રહ્માંડમાં જાતી હોય. આ ત્રિવેણીના તીરમાં ખેલ જુઓ. અપાર 3 પુરુષ રક્ષા કરે. રામ કબીરને રણુકાર, રણુકાર માથે ધણુકાર, ધણુકાર માથે જ્યોતિ, જ્યોતિની માથે અભય શૂન્ય. નિર્ભય મહાપદની અંદર જો સુરતી ન વહી જાય
તો સંતોના શબ્દો ખોટા પડે. પણ કરવું દોયરું છે, કે મન પહેલાં તો નિર્ભય કરવું પડે. તમે કદાચ નાળીને ઓળખી ગયા, સૂક્ષ્મને જાણી ગયા, તો તમારું મન, તમે મનના દાસ બની ગયા છો. મન તમને બીવડાવવા મળે, મન તમને ભડાકા મળે કરવા, મન તમને અગ્નિ મળે ઉપાડી દેવા, નાચી ઊભા કરી મૂકે. મન કબજે કરવું પડશે. એટલે સંતોએ મન માથે બહુ બહુ ટાસણીયું માર્યું. મન માથે મન છે ને એ દેહનો રાજા છે, અને મન જ બધું કરાવે. તો મન કબજે કરવું, પહેલાં તો મનને મારવા માટે શું કરવાનું છે? પહેલાં બરાબર ઉપદેશ હાલતો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. ઉપદેશમાં ભૂલ છે, તમારી સમજવામાં તમારી ભૂલ છે. નકર મન તરત ને તરત કબજે થઈ જાય. મનને ઉપર જ બોલતો હોય ગુરુ. મન ઇન્દ્રિયો વિશે જ બોલતો હોય છે, આવન જાવન ઉપર જ બોલતો હોય છે, નામ રૂપ ગુણ ઉપર બોલતો હોય છે, વસન ઉપર બોલતો હોય છે. અને તમને જે શાન બતાવે છે એ ધણીની શાન બતાવે છે. કેટલાને હૈયે છે તો કયો મંત્ર હૈયે નહીં હોય પૂરો પાછળ. કેટલું કાસું મૂક્યું છે આપણે. કોઈ બાપ ને મહેનત અહીં હાથમાં ચીકરી. જેનું મન જ્યારે ઉપદેશની અંદર નક્કી કરી જાય અને પછી જે મન છે ને એ તમારું દાસ બને. અત્યારે તમે એના દાસ છો. ગુલામી કરવા માંડે. પૈસાની ગુલામી, મનની ગુલામી, માયાની ગુલામી, આ બધાની ગુલામી. ગુલામીમાં હું કામ જીવો છો? તમે કોણ છો ભલાવાળા? તમે પોતે આ જગતનું સર્જન કરનારા તમે પોતે છો, અને તમે આને આધીન કેમ થઈ ગયા છો? આ જો સમજાઈ જાય તો ગુરુ મેળ્યાને પૂરણ પાડ્યા હતા. એની વાણી વેદ બની જાય. એટલે હું કહેતો નથી તમારું કાસું છે, તમારે આની અંદર વિચારવાનું છે. ખબર નથી ગયા ક્યાં ને ક્યાંથી આવ્યા. આ ચશ્મા લીલા સળગે એ વાત તો નક્કી જ છે. આ મારી ભેહું, આ મારી ઘોડી, આ મારી વાડી, આમાં કોઈ દીકરો મારો આવવો ન જોવે. એમ જ કહેવાય ને. આપણે સેવકનું નામ દેવાય નહીં. તમારું કાંઈ નથી. સાચું પર હાથ મૂકી દેજો. તમારા ઉજેરેલા તમારા હાથમાં નથી રહેતા. હા, બહારની વસ્તુ કેમ રહે? તમારાથી નથી રહેતા. તમે કોઈને રાખી ન કહો. એ મહેનત કરતાય નહીં. ભગવાનનું ભજન કરો અને ધંધો કરો. હું એવું નથી કહેતો. તમારે પેટ પડ્યા તમારું કર્મ તમે ભોગવો છો. દીકરાને ભણાવે તમારું કર્મ છે, એને ભણાવાય તમારું કર્મ છે, એની સેવા કરવી તમારું કર્મ છે. એ તમે ઉત્પન્ન કર્યું ને તમે ભોગવો. એમાં બીજાને કોઈનું વાંક દેતા નહીં. એમાં દોષ કોઈનો ન દેવો. કોઈનો દોષ તમારું કરેલું છે. તમારું કરેલું ને તમારું ભોગવો. સાની વાતો કરો ને. તાણું કહું કેમ બોલો છો? બહુ સા પીવે એમ કે મરી જા હો.